આ જોઈશ ને. જય શ્રી કૃષ્ણ બાળકોને. પાઠ નંબર 7. પી વિભાગના તત્વો. પાઠ નંબર 7. પી વિભાગના તત્વો. કુલ ગુણ 7. કુલ ગુણ પણ એના 7 છે. ચાર MCQS અને 3 માર્કનો ક્વેશ્ચન. 4 MCQS અને 3 માર્કનો ક્વેશ્ચન. જો તમને યાદ હોય તો દ્રાવણોમાં પણ આ જ હતું 7 માર્ક. ત્યાં 3 માર્કના MCQ હતા અને 4 માર્કનો એક પ્રશ્ન હતો. અને મોસ્ટ પ્રોબેબલી એ 4 માર્કનો પ્રશ્ન હું તમે જાણીએ છીએ શું હોઈ શકે, એ દાખલો જ હોય હો. દ્રાવણોમાં મોસ્ટ પ્રોબેબલી જો એ 4 માર્કનો પ્રશ્ન પૂછે તો શું પૂછી શકે, તો એ દાખલો જ પૂછે. ગુજરાત બોર્ડમાં જો એ પ્રશ્ન પૂછવાનો થાય તો 100% એ 4 માર્કના પ્રશ્ન તરીકે દાખલો જ પૂછાય. અને ધારી લ્યો કે પ્રશ્ન પૂછવો હોય તો ઠાર બિંદુ, અવનયન, ઉત્કલન બિંદુનું ઉન્નયન, રાઉલ્ટનો નિયમનો કેસ 1
આ 3 પ્રશ્નો મને એવું લાગે કે જો દાખલાની બદલે એ લોકોને પૂછવા હોય તો એ પૂછી શકે. જો દાખલાની બદલે એ લોકોને પૂછવાની ઈચ્છા થાય તો આ 3 પ્રશ્નો: ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, રાઉલ્ટનો નિયમનો કેસ 1, આ 3 પ્રશ્નો એને પૂછવા હોય તો પૂછી શકે. નકર એના હાથમાં દાખલાઓ, કારણ કે 60 જેટલા દાખલાઓ છે, નિયર અબાઉટ 60 જેટલા દાખલાઓ છે, તો એ દાખલા વધુ પ્રમાણમાં પૂછશે જ. એમ આ 7 માર્કનો પાઠ છે. 7 માર્કનો પાઠ, 4 MCQ ફાઇનલ, 4 MCQ ફાઇનલ. પણ આના પ્રશ્નમાં એક ખાસિયત હોય છે. આના પ્રશ્નમાં એક ખાસિયત હોય છે. આનો જે 3 માર્કનો પ્રશ્ન પૂછાય એમાં અથવા પણ આપેલો હોય. આનો જે 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે એમાં અથવા પણ આપેલો હોય છે. ઈ પ્રશ્નમાં અથવા આપે છે. दूसरा लड्डू फूटा, જોવો અથવા આપે. દાખલા તરીકે એક પ્રશ્ન પૂછ્યો, નાઇટ્રિક એસિડની બનાવટ અને ગુણધર્મો જણાવો, નો આવડ્યો તો બીજો પ્રશ્ન, ફોસ્ફરસના અપર રૂપો વિશે માહિતી આપો, એ આવડી ગયો. તો જોવો, 2 હાથમાં લાડવા. આ પાઠમાં તો આપણી પાસે 2 હાથમાં લાડવા છે. આ પાઠમાં તો આપણી પાસે 2 હાથમાં લાડવા છે. અને મેં તમને કીધું તું એમ કે આપણે પાઠને કેટેગરી વાઇઝ ડિવાઇડેડ કરતા હોય. જીનીટ માટે પાઠને આપણે કેટેગરી વાઇઝ ડિવાઇડેડ કરતા હોય. મેં તમને સંતુલનમાં કીધું હતું કે એ કેટેગરીનો પાઠ છે. એ કેટેગરીનો પાઠ છે. જ્યારે નીટનું પેપર નીકળે ત્યારે બિનચૂક શરતે એમાંથી પ્રશ્ન હોય અને હોય જ. એમ આ પાઠ એવી જ કેટેગરીમાં આવે છે. આ પાઠ પણ એ કેટેગરીનો છે. આમાં પણ બિનચૂક શરતે જેડબલી નીટમાં પ્રશ્ન પૂછાય અને પૂછાય જ. જેડબલી નીટમાં પ્રશ્ન પૂછાય અને પૂછાય જ. 100% ફાઇનલ પ્રશ્ન પૂછાવાનું આ પાઠમાંથી જેડબલી નીટમાં 100% ફાઇનલ. માટે આ પાઠ જેટલો જ ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે એટલો જ જી નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો વાત કરું મોડર્ન પીરિયોડિક ટેબલની, તો એ મોડર્ન પીરિયોડિક ટેબલ તમે વારંવાર જોયું જ છે. અને આજે હું ફરી પાછો તમને બતાવવા માટે એ લઈ આવ્યો છું. જો મોડર્ન પીરિયોડિક ટેબલની વાત કરીએ છીએ, આપણે મોડર્ન પીરિયોડિક ટેબલની કરીએ છીએ, તો આ તમને તમારી નજર સામે એક પીરિયોડિક ટેબલ દેખાય છે. પણ એમાં લાઇટિંગની ઇફેક્ટ પડે છે. તમને પીરિયોડિક ટેબલ તમારી નજર સામે દેખાય છે. રેડી? તો પીરિયોડિક ટેબલની રચના આવી છે. જો તો એક સેકન્ડ,
પીરિયોડિક ટેબલની રચના આવી છે? કેવી આવી છે? તો કે અહીંયા જુઓ, આ ભાગ, અહીંયા આ ભાગ, આ વચ્ચે ખાડા જેવો ભાગ છે, અને આ નીચે શું છે? નીચે તો કે નીચે બે લીટી દોરેલી છે, નીચે બે લીટી દોરેલી છે. ઓકે, હવે આને હું આપણી બુકમાં દોરી દઉં એટલે વાંધો ન આવે, મજા આવે. લ્યો, આ પીરિયોડિક ટેબલને આપણે અહીં બુકમાં લઈ લઈએ. જો હું ચિતકામણા કરી દઉં છું. આ પીરિયોડિક ટેબલને હું અહીંયા બુકમાં દોરું છું. આ એક ભાગ દેખાય છે તો કે આ એક ભાગ દેખાય છે તો કે આ આવો હજી એક ભાગ દેખાણો, આવો હજી એક ભાગ દેખાણો તો કે આ, અને અહીંયા આપણને આવો એક ભાગ જોવા મળે છે. રેડી? અહીંયા આપણને આવો ભાગ જોવા મળે છે. નીચે બે લીટી આવી આપેલ છે. તો કે આનું સ્કેલિટોન આપણે ધોરણ 11 માં ભણી ગયા. આનું સ્કેલિટોન આપણે ધોરણ 11 માં ભણી ગયા. શું છે આનું એરેન્જમેન્ટ? શું છે આ? શું છે તો કે મોડર્ન પીરિયોડિક ટેબલ છે. શું છે આપણી પાસે? મોડર્ન પીરિયોડિક ટેબલ. તો આનું એરેન્જમેન્ટ કેવું છે? આનું એરેન્જમેન્ટ કેવું છે? તો આમ ઊભી હરોળ આમાં આપેલી છે. આવું આપેલ છે ને, એને આપણે સમૂહ કહેતા હતા. એને શું કહેતા હતા આપણે? સમૂહ. પછી આમાં આડી હરોળ આપેલી છે, આમ લાંબી, જો આમ આડી હરોળ આપેલી છે. એને આપણે શું કહેતા હતા? પીરિયોડ, આવર્ત. હાલો જી, તો નાનકડો પ્રશ્ન થઈ જ જાય. સમૂહની સંખ્યા અને આવર્તની સંખ્યા કેટલી? આપણા પીરિયોડિક ટેબલમાં સમૂહ અને આવર્તની સંખ્યા કેટલી? હાલો, સમૂહ 18, આવર્ત 7. સમૂહ 18, આવર્ત 7. હવે એ પ્રશ્ન છે કે આ 18 જ શા માટે?
અને આ 7 જ શા માટે? તો એનું ડિસ્કશન આપણે ત્રીજા પાઠમાં કરી ગયા, પણ ફરી પાછું એ બધું જોવાનું છે. તો કે આ સમૂહની સંખ્યા 18, એટલે 1 થી 2 અહીંયા, 3 થી 12 અહીંયા, અને 13 થી 18 અહીંયા. 1, 2, 3 થી 12 અને 13 થી 18. આને આપણે એસ બ્લોક કહેતા હતા, આને ડી બ્લોક કહેતા હતા, આને પી બ્લોક કહેતા હતા, આને એફ બ્લોક કહેતા હતા, એને એફ બ્લોક કહેતા હતા. અને મેં તેદી કીધું હોય ને આજે કહું, સમૂહનું નામ તેના પેલા તત્વ ઉપરથી હોય. દાખલા તરીકે 14મા સમૂહને કાર્બન સમૂહ કહેવાય. શું કામ? તો કે 14મા સમૂહનો પહેલો તત્વ કાર્બન હોય. 16મા સમૂહને ઓક્સિજન સમૂહ કહેવાય. શું કામ? તો કે 16મા સમૂહનો પહેલો તત્વ ઓક્સિજન હોય. 13મા સમૂહને બોરોન સમૂહ કહેવામાં આવે. શું કામ? તો કે 13મા સમૂહનો પહેલો તત્વ બોરોન હોય. હજી આનું ડિટેલિંગ જોઈએ. આ એસમાં સમૂહ કેટલા? 2. ડીમાં સમૂહ કેટલા? 10. પીમાં સમૂહ કેટલા? 6. એફમાં સમૂહ કેટલા? 14. તો હું કામ ભાઈ અહીંયા 2 જ? હું કામ ભાઈ અહીંયા 10 જ? હું કામ ભાઈ અહીંયા 6 જ? અને હું કામ ભાઈ અહીંયા 14 જ? વોટ ઇઝ મેટર અબાઉટ ધીસ? પૂછીએ એસને, શા માટે આમાં 2 જ સમૂહ? શા માટે અહીંયા 10 જ સમૂહ? શા માટે અહીંયા 6? અને શા માટે અહીંયા 14? તો પેલા એસ ની વાત કરું. પેલા એસ બ્લોક ની વાત કરું. એસ બ્લોક ની વાત કરું તો એસ બ્લોક ની વાત આપણે ભણી ગયા હોય હો. તો એસ બ્લોક ની વાત આપણે ભણી ગયા હોય. ક્યાં ભણ્યા હોય એસ બ્લોક ની વાત? એસ બ્લોક ની વાત ક્યાં ભણ્યા હોય? તો સાહેબ એસ બ્લોક ની વાત અમે ધોરણ 11 પાર્ટ 2 માં ભણ્યા હોય. ધોરણ 11 પાર્ટ 2 માં ભણ્યા હોય એસ બ્લોક ની વાત. તો આમાં જે તત્વો છે એ એસ બ્લોકમાં સમાવિષ્ટ શા માટે? તો કે આમાં રહેલા તત્વો એવા છે કે જેની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એસ ઓર્બિટલમાં છે. એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એસ ઓર્બિટલમાં છે. એસ ઓર્બિટલ એટલે એસ નામની કક્ષકમાં છે. બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એસ માં છે, માટે એની છેલ્લી જે આઉટર સેલ છે એમાં રહેલો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં છે, માટે તત્વોને આપણે એસ બ્લોક ના કીધા. હવે એમાં 2 જ સમૂહ શા માટે? 2 જ સમૂહ શા માટે? તો કે એસ ના કોઈ પેટા પ્રકાર નથી. એસ ની કોઈ પેટા કક્ષકો નથી. બાળકો, એસ ની કોઈ પેટા કક્ષકો નથી. એસ માટે કોઈ પેટા કક્ષક નથી. તો એક કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એક કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. તો એમાં અહીંયા જે સમાવિષ્ટ હોય
એ કેવા હશે? NS1 પ્રકારના. અહીંયા જે સમાવિષ્ટ હોય એ NS2 પ્રકારનો. પછી વાત આવે પી બ્લોકની. પછી વાત આવે પી બ્લોકની. તો પી બ્લોક ધોરણ 11 માં ભણી ગયા. પી બ્લોકમાં સમાવિષ્ટ સમૂહો કયા? તો કે 13, 14, 15, 16, 17 અને 18. તો 11માં આપણે આ ભણી ગયા છીએ. યાદ કરો. બોરોન ફેમિલી. યાદ કરો. કાર્બન ફેમિલી. બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી ધોરણ 11 માં ભણાઈ ગયું હો. ધોરણ 11 માં ભણાઈ ગયું. હવે આ ધોરણ 12 માં ભણવાનું. જો મેં પાઠનું ટાઇટલ ભલે આ આપ્યું, પી વિભાગના તત્વો, પણ ખરેખર પાઠનું ટાઇટલ આવું થશે, પી વિભાગના તત્વો ભાગ 2. પાઠનું ખરેખર ટાઇટલ આવું થશે, પી વિભાગના તત્વો ભાગ 2. શા માટે? પી વિભાગના તત્વો ભાગ 2 શા માટે આ ટાઇટલ થશે? તો મેં કીધું એમ, શા માટે આ ટાઇટલ થશે? આ ટાઇટલ શા માટે થશે? તો કે આ ભણી ગયા છીએ અને આ બાકી છે. આ ભણી ગયા છીએ અને આ બાકી છે. વાત આપણી એ હાલતી હતી કે આમાં શા માટે 6 સમૂહો છે. પી બ્લોકમાં શા માટે 6 સમૂહો છે? તો હું તમે જાણીએ છીએ કે પી ને 3 પેટા કક્ષકો છે. હું ને તમે જાણીએ છીએ કે પી ને 3 પેટા કક્ષકો છે, PX, PY અને PZ નામની. તો એક કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો 3 માં કેટલી? 2 3 6. તો સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6 ઇલેક્ટ્રોન. સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 6 ઇલેક્ટ્રોન. માટે સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 6 ઇલેક્ટ્રોન. માટે, જો હું પાછું બોલું છું, માટે પી વિભાગમાં 6 સમૂહ છે. માટે પી વિભાગમાં 6 સમૂહ છે. વાત કરતા હતા ડી બ્લોકની. તો ડી બ્લોકમાં કેટલા સમૂહો? તો કે 10. તો એમાં કેવા તત્વો હોય કે જેની આઉટર સેલમાં રહેલી ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલમાં હોય? પી બ્લોકમાં કેવા તત્વો હોય કે જેની આઉટર સેલમાં રહેલ ઇલેક્ટ્રોન પી ઓર્બિટલમાં હોય? એમાં આવું થાય હો. જેની ઓર્બિટલમાં 1 હોય NP1, 2 હોય NP2, 3 હોય NP3. એટલે આ 13માં, આ 14માં, આ 15માં NP4, આ 16માં NP5, આ 17માં અને NP6 જેની આઉટર સેલમાં છેલ્લે NP6. તો એ ક્યાં સમાવિષ્ટ થાય? 18મા સમૂહમાં. એવું જ આમાં જોવા મળશે. એવી જ ઘટના આમાં જોવા મળશે. 10 સમૂહો. શા માટે 10 સમૂહો? શા માટે? તો ડીની પેટા કક્ષકો 5 છે. ડીની પેટા કક્ષકો 5 છે. તો 1 માં 2 સમાય, તો 5 માં કેટલા? 10 ઇલેક્ટ્રોન સમાય. માટે અને ડી વિભાગને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેશું. સંક્રાંતિ તત્વો. ટ્રાન્ઝિશન એલિમેન્ટ, સંક્રાંતિ તત્વ. શું કામ? તો કે એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે. એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે. માટે એને આપણે સંક્રાંતિ તત્વો કહેશું.
માટે એને આપણે સંક્રાંતિ તત્વો કહેશું. એને આપણે સંક્રાંતિ તત્વો કહેશું. એફ બ્લોક. તો એફ બ્લોકમાં સમાવિષ્ટ સમૂહો 14. એફ બ્લોકમાં સમાવિષ્ટ સમૂહો 14. શું કામ? તો કે એની પેટા 7 કક્ષકો છે. શું કામ? તો કે એને પેટા 7 કક્ષકો છે. તો આ પેટા 7 કક્ષક, એકમાં 2 ઇલેક્ટ્રોન, તો 7માં કેટલા? સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 14. એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 રહેશે. એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહેશે? તો કે 14 રહેશે. રેડી? એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કીધી આપણે? 14. આ S, આ P, આ D અને આ F. જુઓ, S 11માં ભણી ગયા, P અડધું 11માં, અડધું 12માં, અને D અને F ઈ પણ ભણશું ધોરણ 12માં. જુઓ, D અને F ઈ પણ ભણશું ધોરણ 12માં, 8મો પાઠ. આ બેને સંયુક્ત કરીને ધોરણ 12માંનો પહેલી ચોપડીનો 8મો પાઠ. એટલે D અને F વિભાગના તત્વો. D અને F વિભાગના તત્વો. તો જો અહીં મેં તમને જે વાત કીધી હતી પ્રૂફ થાય છે. શું મેં તમને વાત કીધી હતી? અહીં મેં તમને જે વાત કીધી હતી પ્રૂફ થાય છે. એ વાત કઈ હતી? તો એ વાત એવી હતી કે ધોરણ 11-12માં અને 12માં આપણે આખા પિરિયોડિક ટેબલની ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરશું. તો ધોરણ 11માં આપણે આ S વિભાગ ભણ્યા. પછી બીજું ધોરણ 11માં P વિભાગમાં સમૂહ 13 અને 14 ભણ્યા. આ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ સમૂહ 15, 16, 17 અને 18. આના પછીનો પાઠ એટલે કે 8મો પાઠ છે D વિભાગ અને નીચે F વિભાગના તત્વો. F વિભાગમાં જુઓ, પહેલી જે શ્રેણી છે એ લાલુ, લેન્થેનમથી શરૂ થાય અને લ્યુટેશિયમથી પૂરી થાય. લાલુઓ લેન્થેનિયમથી શરૂ થાય અને લ્યુટેશિયમથી પૂરી થાય. અને પછી બીજી સિરીઝ છે F વિભાગમાં, એને કહેવાય આલુ. એક્ટિનિયમથી પૂરી થાય, એક્ટિનિયમથી શરૂ થાય અને લોઅર નિશિયમે પૂરી થાય. એ આલુ. અને પેલી લાલુ જો લેન્થેનમથી શરૂ થાય અને પૂરી લ્યુટેશિયમે થાય. આ એક્ટિનિયમથી શરૂ થાય અને પૂરી લોઅર નિશિયમે થાય. પૂરી ક્યાં થાય? લોઅર નિશિયમે. તો આ F વિભાગના તત્વો, જેમાં આ જે સિરીઝ છે આલુવાળી, એને સિન્થેટિક સિરીઝ પર કહેવામાં આવે. એને સિન્થેટિક સિરીઝ, સંશ્લેષિત તત્વોની શ્રેણી પણ કહેવામાં આવે. કારણ કે મોસ્ટ ઓફલી બધા કેવા છે? મોસ્ટ ઓફલી આમાં જે બધા છે એ કેવા છે? મેન મેડ એલિમેન્ટ છે. મોસ્ટ ઓફલી છે એ બધા કેવા છે? મેન મેડ એલિમેન્ટ. તો આની પહેલા મેં તમને વાત કીધી હોય, જે મેન મેડ એલિમેન્ટ હોય એ બધા એલિમેન્ટ્સ કેવા હોય? રેડિયો એક્ટિવ. જે એલિમેન્ટ્સ મેન મેડ હોય એ બધા એલિમેન્ટ્સ કેવા હોય? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ હોય. એ બધા એલિમેન્ટ્સ રેડિયો એક્ટિવ હોય. ઓકે, તો આ વાત થઈ P વિભાગના તત્વો. અને ખાસ જો S વિભાગ અને P વિભાગ ભાગ 1 એટલે ધોરણ 11. એ ધોરણ 11 અત્યાર સુધીના ઇતિહાસમાં આ બે પાઠમાંથી જોલ્લે જ પ્રશ્ન પૂછાણા હોય. એટલે 100%માંથી 99% શક્યતા એમાંથી પ્રશ્ન નહીં પૂછાવાની. અને એની સામે આ P વિભાગના તત્વો ભાગ 2,
એની સામે 99% શક્યતા આમાંથી પ્રશ્ન પૂછાવાની. એટલે આને આપણે એ કેટેગરીનું ચેપ્ટર કહેવું. JEE નીટ માટે એ કેટેગરીનું ચેપ્ટર કહેવું. આમાંથી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તો આજ આવે પીરિયોડિક ટેબલ અને આ પાઠ. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આમાંથી દર વર્ષે નીટ અને JEE માં પ્રશ્ન પૂછાય અને પૂછાય જ. ખાસ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. માટે આપણે એને ડિટેલિંગમાં જ ભણશું. ડુ નોટ વરી, ધીરે ધીરે આગળ વધશું, ચિંતા કંઈ કરશું નહીં. હવે તો એક જ સેકન્ડ હો. પીરિયોડિક ટેબલ એટલે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. આ વાત તો હું તમે બધા જાણીએ જ છીએ. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણવાનો સિનારીઓ કેવો હોય? જો ખરેખર આપણી ટેક્સ્ટ બુકમાં કેમ આપ્યું છે અને ભણવાનું કઈ રીતે હોય, જો એ તમને સમજાવું. ભણવાનું કઈ રીતે હોય અને આપ્યું છે કઈ રીતે, એ તમને સમજાવું. ધારી લ્યો કે મેં લઈ લીધા અહીંયા ગ્રુપ નંબર 15, 16, 17 અને 18. તો પેલા વેલા શું? તો કે આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો સમૂહમાં જેટલા તત્વો હોય એ બધાની ઇલેક્ટ્રોન રચના ભણવાની. આ બધા સમૂહ વારા પરથી જ ભરવાના છે, ઇન્ડિવિજ્યુઅલ. દાખલા તરીકે સમૂહ નંબર 15, દાખલા તરીકે છે સમૂહ નંબર 15. તો બાબા અલી ગઈ ઇંગ્લેન્ડ છે થાઈલેન્ડ, બાબા અલી ગઈ ઇંગ્લેન્ડ છે થાઈલેન્ડ. રેડી? તો હવે એમાં દાખલા તરીકે બોરોન આવ્યો, તો બોરોનની ઇલેક્ટ્રોન રચના પહેલા ભણવાની. બોરોનની ઇલેક્ટ્રોન રચના ભણવાની. શું થાય? તો કે ભાઈ 1s2, 2s2, 2p1 થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. તો એમ પછી એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના ભણવાની થાય. એમ પછી ગેલિયમની થાય, ઇન્ડિયમની થાય, થેલિયમની થાય. અને છેલ્લો નવો શોધાયેલો તત્વ નિહોનિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના ભણવાની થાય. તો જ્યારે સમૂહની શરૂઆત કરશું ત્યારે પહેલા વહેલા એની ઇલેક્ટ્રોન રચના, પછી એ પ્રાપ્તિ સ્થાન. તો કે તત્વ છે એ કઈ રીતે મળે છે? સંયોજિત સ્વરૂપે મળે છે, કઈ રીતે મળે છે, ક્યાં હોય છે, શું હોય છે, આ બધી માહિતી એના પ્રાપ્તિ સ્થાન. આ બધી માહિતી એના પ્રાપ્તિ સ્થાનમાં. પછી આ બે ભણી લીધા પછી એના આવર્તનીય ગુણધર્મો. આવર્તનીય ગુણધર્મો કઈ રીતે? તો કે ભાઈ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા શું વધારો, શું ઘટાડો. સમૂહમાં અપ ટુ ડાઉન, ઉપરથી નીચે તરફ આવતા શું વધારો, શું ઘટાડો. એ બધા છે માં આવર્તનીય ગુણધર્મોમાં. આ બધી વાર્તાઓ, આવી બધી વાતો શેમાં આવે? આવર્તનીય ગુણધર્મોમાં. શેમાં? આવર્તનીય ગુણધર્મોમાં. એ બધું પૂરું થાય પછી એના રાસાયણિક ગુણધર્મો.
એ બધું પૂરું થાય પછી એના રાસાયણિક ગુણધર્મો, તો કે એના હાઇડ્રાઇડ કેવા બનાવે, એના ઓક્સાઇડ કેવા બનાવે, આ બધી વાત. પાણી સાથે કેવી પ્રક્રિયા કરે, એસિડ સાથે કેવી પ્રક્રિયા કરે, બેઝ સાથે કેવી પ્રક્રિયા કરે, પછી એના સંયોજનો, આ જે સમૂહો છે, આ સમૂહમાં રહેલા આ જે સમૂહો છે, આ બધા સમૂહમાં રહેલા તત્વોના સંયોજનો, આ જે સમૂહમાં રહેલા તત્વોના સંયોજનો એના વિશે ભણવાનું થાય. આ જે સમૂહમાં રહેલા તત્વોના સંયોજનો એના વિશે ભણવાનું થાય. તો આ રીતે આખી ડિટેલિંગ સ્ટડી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કરવાની હોય. આ રીતે આખી ડિટેલિંગ સ્ટડી આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કરવાની થાય. તો જ્યારે તમે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણતા હોય ત્યારે તમારે આ રીતે આમાં આગળ વધવાનું થાય. કારણ કે ક્રમ બધામાં સેમ જ હોય, ભલે આમ આગળ પાછળ થાય, પણ આ પ્રમાણે તો તમારે સ્ટડી કરવાની જ થાય. ફરજિયાત આ પ્રમાણે તમારે સ્ટડી કરવાની જ થાય. ઓકે, ચાલો. હાલો આગળ ચાલુ કરીએ. તો આપણી પાસે કેટલા સમૂહ વિશે સ્ટડી કરવાની છે? તો 15, 16, 17 અને 18. 15, 16, 17 અને 18. ઓકે, ચાલો. તો સમૂહ નંબર 15, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આને ટૂંકમાં કહેવાય શું એ તમને ખબર છે? એમાં મારે કહેવાની જરૂર નથી. ટૂંકમાં શું કહેવાય એ તમે જાણો છો. પછી વાત કોની આવે? 16 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. હેલોજન, આને નિકોજન ફેમિલી કહેવામાં આવે છે. શું કામ એને નિકોજન ફેમિલી કહેવામાં આવે? કારણ કે આ સમૂહના તત્વોના સંયોજનો ગુંગળામણ ઉત્પન્ન કરે છે. આ સમૂહના તત્વોના સંયોજનો, આ જે સમૂહ છે, સમૂહ નંબર 15, એના સંયોજનો ગુંગળામણ ઉત્પન્ન કરે એવા છે. માટે એને નિકોજન ફેમિલી કહેવામાં આવે છે. ક્લિયર? અને ત્યારબાદ અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશન. આ બધા તત્વોના નામ તમને આવડતા હોવા જોઈએ. That must be compulsory, not be necessary. That must be compulsory for all of you. Okay, understand? ચાલો જોઈએ આગળ. ટાઇટલ આપું છું,
ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 15 એને નાઇટ્રોજન ફેમિલી પણ કહેવાય, અને બીજું એક મેં આમાં હમણાં જ તમને કીધું, એને નિકોજન ફેમિલી પણ કહેવાય. નાઇટ્રોજન ફેમિલી પણ કહેવાય અને નિકોજન ફેમિલી પણ કહેવામાં આવે છે. રેડી? નાઇટ્રોજન ફેમિલી અને સાથે નિકોજન ફેમિલી પણ કહેવામાં આવે છે. યસ. ચાલો, ત્યારબાદ મેં કીધું એમ પેલા શું ભણવાનું થાય? પેલા શું ભણવાનું થાય? ઇલેક્ટ્રોન રચના. પેલા શું ભણવાનું થાય? ઇલેક્ટ્રોન રચના. તો કે ગ્રુપ નંબર 15 તત્વો કયા કયા? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. કયા કયા તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. રેડી? આ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના ભણવાની થાય. આ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના ભણવાની થાય. ચાલો જોઈએ બધાની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન He એટલે 2 ઇલેક્ટ્રોન હોય એમાં. He નંબર 7 એટલે He 2s2 અને 2p3. He 2s2 2p3. હાલો એના પછી 15 નંબર ફોસ્ફરસ Ne એટલે 10 3s2 3p3 3s2 3p3. હવે એના પછી આર્સેનિક 33 નંબર Ar 18 3d 18 ને 10 28 4s2 28 ને 2 30 4p3 30 ને 3 33. હાલો એના પછી એન્ટીમન એના પછી એન્ટીમની ક્રમ નંબર 51 નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન 36 4d10 36 4d10 5s2 5p3 Kr36 4d10 5s2 5p3. ઓકે, ચાલો એના પછી 83 Bi બિસ્મથ 83 Bi બિસ્મથ. એનો સ્પેલિંગ થાય BISMUTH બિસ્મથ. ઝેનોન 54 ઝેનોન 54 4f14 54 4f14 5d10 5d10 6s2 6p3 6s2 6p3. એના પછી મોસ્કોવિયમ
MC, Moscovium MC, RN 86, RN 86, 5F14, 6D10, 5F14, 6D10, 7S2, 7P3, 7S2, 7P3. આ થઈ ગઈ સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ને મોસ્કોવિયમ. રેડી? તો આમાં તમને આઉટર સેલમાં કોમન શું લાગ્યું? હાલો જી, કોઈ કહેશે મને? કોમેન્ટ ચાલુ છે. આઉટર સેલમાં તમને કોમન શું લાગ્યું? આઉટર સેલમાં કોમન શું લાગ્યું તમને? ચાલો, કોઈ કહેશે? યસ. હજી આગળ કોઈ? મને તો જો આ કોમન લાગ્યું. આ વસ્તુઓ મને કોમન લાગી. આ વસ્તુઓ મને કોમન લાગી. શું? જો તો સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોમન લાગી. જો આ બધાને હું n કહી દઉં, આ આંકડાઓને n કહી દઉં તો NH2, S માં બધે 2 અને P માં બધે 3. જો માટે ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 15 ની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ગ્રુપ નંબર 15 ની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું મને જોવા મળી? શું મને જોવા મળી? તો કે મને જો શું જોવા મળી? NH2NP3 સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મને શું જોવા મળી? તો કે NH2NP3 પ્રકારની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મને જોવા મળી. NH2NH3 પ્રકારની. રેડી? ચાલો આગળ વધીએ. હવે વાત આવશે પ્રાપ્તિ સ્થાનની. હવે વાત આવશે પ્રાપ્તિ સ્થાન. પેલું ઇલેક્ટ્રોન રચના, બીજી વાત આવે પ્રાપ્તિ સ્થાનની. પેલું ઇલેક્ટ્રોન રચના,
બીજી વાત આવે પ્રાપ્તિ સ્થાનની, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓકરન્સીસ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓકરન્સીસ. પ્રાપ્તિ સ્થાન. ચાલો જો પ્રાપ્તિ સ્થાન વિશે બધાય તત્વો વિશે વાત કરવાની છે. પ્રાપ્તિ સ્થાનમાં બધાય તત્વો વિશે આપણે વાત કરવાની છે. ઓકે, તો પેલું નાઇટ્રોજન વિશે વાત. પેલી વાત કરી દઉં, 15મા સમૂહનું પહેલું તત્વ એટલે કે નાઇટ્રોજન. તો પૃથ્વીના વાતાવરણમાં મુક્ત વાયુ સ્વરૂપે, પૃથ્વીના વાતાવરણમાં મુક્ત વાયુ સ્વરૂપે N2 એટલે કે નાઇટ્રોજન કેટલા ટકા? 78% હોય છે. આ નાઇટ્રોજન મળે ક્યાંથી? એનું પ્રાપ્તિ સ્થાન તો હું તમે જાણીએ છીએ કે વાયુઓના આવરણમાં એટલે કે વાતાવરણમાં મુક્ત વાયુ સ્વરૂપે કેટલા ટકા છે? 78%. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે કેવી અવસ્થામાં? સંયોજિત અવસ્થામાં. દાખલા તરીકે પ્રોટીન છે એમાં હોય, એમિનો એસિડ છે એમાં હોય, ન્યુક્લિક એસિડ છે એમાં હોય. આ બધામાં રહેલો છે, બધામાં રહેલો છે. ડીએનએ છે તો એમાં છે નાઇટ્રોજન બેઝ, તો એમાં નાઇટ્રોજન રહેલો છે. ત્યારબાદ એનાથી આગળ પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે, પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે NaNO3 સોડિયમ નાઇટ્રેટ અને KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, જેનું નામ MCQમાં પૂછાય છે. NaNO3 તે સોડિયમ નાઇટ્રેટ અને બીજું એને કહેવાય ચીલી સોલ્ટ પીટર. જો યાદ રાખવાનું છે એને કહેવાય ચીલી સોલ્ટ પીટર. અને KNO3 એને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર. NaNO3 ચીલી સોલ્ટ પીટર, KNO3 ઇન્ડિયન સોલ્ટ પીટર. સુરોખાર, એને સુરોખાર પણ કહેવામાં આવે છે. એને સુરોખાર પણ કહેવામાં આવે છે. ખાસ MCQમાં પૂછાય છે. NaNO3 સોડિયમ નાઇટ્રેટ ને કહેવાય ચીલી સોલ્ટ પીટર. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ એને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર, જેનું નામ સુરોખાર પણ છે, જેનું નામ સુરોખાર પણ છે. આ વાત થઈ નાઇટ્રોજનની. આ વાત મેં કરી નાઇટ્રોજનની. હવે ફોસ્ફરસ.
ગુજરાતીમાં લખો તો વાંધો નહીં હો, ઇંગ્લિશમાં તો જ લખવું જો સ્પેલિંગ આવડતો હોય તો. ઇંગ્લિશમાં તો જ લખવું જો સ્પેલિંગ આવડતો હોય તો. ફોસ્ફરસ. તો ક્યાં પ્રાપ્તિ સ્થાન ક્યાંથી, ફોસ્ફરસ ક્યાંથી મળે? તો કે દૂધ અને ઈંડામાં. દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. ત્યારબાદ બીજે ક્યાં? તો કે હાડકા. પછી બીજે ક્યાં? તો કે દાંત. ડીએનએ, ત્યારબાદ આરએનએ. ડીએનએ ત્યારબાદ આરએનએ. એમાં આ બધામાં અગત્યના ઘટક તરીકે પછી હાડકા હોય, દાંત હોય, ડીએનએ હોય કે આરએનએ હોય, અગત્યના ઘટક તરીકે. અને ત્યારબાદ ફોસ્ફેટ યુક્ત ખડકોમાં. ત્યારબાદ ફોસ્ફેટ યુક્ત ખડકોમાં ફોસ્ફરસ એપેટાઇટ. ફોસ્ફરસ એપેટાઇટ ખનિજ સ્વરૂપે રહેલું હોય છે. ફોસ્ફેટ યુક્ત ખડકોમાં તે ફોસ્ફરસ એપેટાઇટ ખનિજ સ્વરૂપે રહેલો હોય છે. અને ખાસ એ ખનિજો ક્યાં ક્યાં? તો જો લખું જુઓ, Ca3PO4 ટ્વાઇસ, એને કહેવાય ફોસ્ફોરાઇટ. એને કહેવાય ફોસ્ફોરાઇટ. પછી જોજો 3Ca3PO4 ટ્વાઇસ ઇન્ટુ CaF2, આને કહેવાય ફ્લોરોએપેટાઇટ. આને કહેવાય ફ્લોરોએપેટાઇટ. એના પછી 3Ca3PO4 ટ્વાઇસ ઇન્ટુ CaCl2, આને કહેવાય ક્લોરેએપેટાઇટ. આને કહેવાય ક્લોરેએપેટાઇટ. એના પછી 3Ca3PO4 ટ્વાઇસ ઇન્ટુ CaOH ટ્વાઇસ, આને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. આને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ વાત થઈ ફોસ્ફરસ ના પ્રાપ્તિ સ્થાનની. ફોસ્ફરસ આપણને કેમાંથી મળે? ફોસ્ફરસ આપણને કેમાંથી મળે એની વાત થઈ. ઓકે, હવે એના પછી જોઈએ તો એના પછી છે આર્સેનિક, એન્ટીમની, અને બિસ્મથ. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત ખનિજ સ્વરૂપે આ ત્રણેય તત્વો મળી આવે. મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત